નમસ્કાર, મારું નામ છે પ્રજ્ઞેશ કુમાર કનુભાઈ વ્યાસ અને હું સીઆરસી કોઓર્ડિનેટર ઓઢવામાં સીઆરસી તરીકે ફરજ બજાવું છું. મારા ઇનોવેશનનું નામ છે સહેલી કોર્નર. મારા ઇનોવેશનની સમસ્યાનું નામ છે કે ઓઢવા ક્લસ્ટરની ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6 થી 8માં કેટલીક વિદ્યાર્થિનીઓ સતત ગેરહાજર રહેતી હતી અથવા એ ડ્રોપ આઉટ થઈ જતી હતી. મારા ઇનોવેશનના હેતુઓ છે કે સતત અનિયમિત કે ડ્રોપઆઉટ થતી વિદ્યાર્થિનીઓને શાળાએ આવતી કરવી, અને બીજો હેતુ છે કે શાળામાં જે દીકરીઓ રેગ્યુલર અભ્યાસ કરે છે એ દીકરીઓ ફરી ડ્રોપઆઉટ ન બને અને પોતાના આરોગ્ય અંગે ઊંડી સમજ કેળવે. સીઆરસી કોઓર્ડિનેટર તરીકેની મારી શાળા મુલાકાતમાં મોટાભાગની શાળાઓમાં ધોરણ 6 થી 8માં કેટલીક વિદ્યાર્થિનીઓ જે ભણવામાં હોશિયાર હોવા છતાં અનિયમિત બની ગઈ હતી અથવા એમણે શાળાએ આવવાનું છોડી દીધું હતું. એમના વર્ગ શિક્ષકોને આ બાબતે પૂછતા કોઈ સંતોષકારક કારણ મળ્યું નહીં. છેવટે એક નાના પાયાનું ક્રિયાત્મક સંશોધન હાથ ધરવામાં આવ્યું અને એના જે તારણો આવ્યા એ તારણો પરથી ખબર પડી કે 60% વિદ્યાર્થિનીઓ એવી હતી કે જે માસિક ધર્મમાં આવવાને કારણે થઈ અને એ શાળાએ એમણે આવવાનું છોડી દીધું હતું. હવે આવી દીકરીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે, એમની મૂંઝવણોમાંથી એમને માર્ગદર્શન મળે એવા હેતુથી શાળાની જ શિક્ષિકા બહેનો સાથે એ દીકરીઓ અને એમની માતા સાથેની વાલી સંપર્ક કરવામાં આવ્યો. ખૂબ સમજૂતી કરવા છતાં પણ એમના વાલી કે દીકરીઓ શાળાએ આવવા તૈયાર હતી જ નહીં. છેવટે સરસ્વતી તાલુકાના હેલ્થ ઓફિસરનો સંપર્ક કર્યો અને એમણે મને 2 ડૉક્ટર, લેડી ડૉક્ટર, 1 પુરુષ ડૉક્ટર અને 3 આરોગ્ય વર્કર બહેનોની મદદ ફાળવવા કહ્યું. તમામ શાળાઓમાં 1 દિવસીય વર્કશોપ યોજવામાં આવ્યા. દીકરીઓ અને એમની સાથે એમની માતાઓને પણ બોલાવવામાં આવી અને માસિક ધર્મ વિશેની પૂરી વૈજ્ઞાનિક સમજ એમને આપવામાં આવી. એમને એ પણ જણાવવામાં આવ્યું કે માસિક ધર્મમાં આવ્યા પછી કેવી કેવી તકેદારી લેવી જોઈએ અને શું કરવું જોઈએ. છેવટે અમે મારી શાળામાં જ એ 6 શાળામાં જ સહેલી કોર્નર ઊભો કરવામાં આવ્યો. આ સહેલી કોર્નરની અંદર જવાબદારી જે તે શાળાની શિક્ષિકા બહેનોને સોંપવામાં આવી. આ શિક્ષિકા બહેનોને તમામ પ્રકારનું માર્ગદર્શન આપવાની વાત કરી અને જે સેનેટરી નેપકિન છે એ બહેનો દ્વારા એ તમામ દીકરીઓને મળી રહે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી. શરૂઆતના તબક્કે 3,000 થી 4,000 રૂપિયાના ખર્ચે સેનેટરી નેપકિન વસાવવામાં આવ્યા અને શાળામાં જ અથવા જે અનિયમિત હતી એવી દીકરીઓ આ સેનેટરી નેપકિન શાળામાંથી જ મફતમાં મેળવે અને એમની સમસ્યાનું નિરાકરણ આવે એવા હેતુથી આ શરૂ કરવામાં આવેલ. અને આજે એવું કહી શકાય કે મોટાભાગની દીકરીઓ જે અનિયમિત હતી એ પૈકીની ખાસી એવી દીકરીઓ શાળાએ આવતી થઈ છે અને સેનેટરી નેપકિનનો યોગ્ય રીતે ઉપયોગ કરતા શીખી છે. એ સિવાય એમની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓનું નિરાકરણ પણ સહેલી કોર્નરના કન્વીનર બેન પાસેથી એ મેળવે છે. એટલે એમના આરોગ્ય અંગે પણ એ થોડીક સજાગ બની છે. સહેલી કોર્નરમાં પેડની સુવિધા હાલ પૂરતી તો સીઆરસી કોઓર્ડિનેટર દ્વારા જ કોઈ દાતા ન મળવાથી જાતે જ ખર્ચ કરીને ઊભી કરેલી છે. પરંતુ આગામી આયોજન મુજબ અમે કોઈક દાતાની તપાસમાં છીએ અને દાતા દ્વારા દાન આવે તો સેનેટરી નેપકિનના ડિસ્ટ્રોય કરવા માટેના મશીન કે એની ભઠ્ઠી બનાવવાનું પણ આગામી દિવસોમાં આયોજન કરેલું છે. 17 જુલાઈ 2021થી શરૂ કરવામાં આવેલ આ નવાચારમાં ક્રિયાત્મક સંશોધનના તારણો અને બાળકીઓની હાજરીઓ ઉપરથી એવું કહી શકાય કે મારા ક્લસ્ટરમાં કુલ 247 દીકરીઓ હતી અને માસિક ધર્મને કારણે શાળામાં અનિયમિત થયેલ કે સાવ ન આવનાર દીકરીઓની સંખ્યા 30 હતી. આખા પ્રયોગને અંતે શાળામાં સહેલી કોર્નર ઊભો કરવામાં આવ્યો અને આ કોર્નરમાં આવી તમામ દીકરીઓને મફત નેપકિન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા. પરિણામ એ આવ્યું કે તારીખ 20 ડિસેમ્બર 2021 સુધીમાં આ અનિયમિત
30 દીકરીઓ પૈકીની 18 છોકરીઓ શાળામાં પુનઃસ્થાપિત થઈ, એટલે કે નવતર પ્રયોગને અંતે 60% વિદ્યાર્થિનીઓ પર આની હકારાત્મક અસરો ઊભી થવા પામી છે. આ પ્રયોગનું અમલીકરણ હજુ ચાલુ જ છે અને આગામી દિવસોમાં પણ એનું ખૂબ સારું પરિણામ મળી શકશે એવી આશા છે. મિત્રો, તમને મારો આ નવાચાર પસંદ આવ્યો હોય તો તમે પણ તમારી શાળામાં કોઈ શિક્ષિકા બહેનોની મદદ લઈ અને આવી માસિક ધર્મને કારણે શાળા છોડી દીધેલી દીકરીઓના શિક્ષણ ઉપર માઠી અસરો ન પડે તે બાબત ધ્યાને લઈ અને તમે પણ તમારી શાળામાં આ પ્રોજેક્ટ શરૂ કરી અને દીકરીઓને માર્ગદર્શન આપી શકો છો. આપનો ખૂબ ખૂબ આભાર.